જિલ્લાના સરસ્વતી ખાતે અંદાજિત ₹3.13 કરોડના ખર્ચે નિર્માણ પામેલ અદ્યતન સુવિધાઓ યુક્ત બસ સ્ટેશનનું આજરોજ પાટણ સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાંસદે નવીન બસ સ્ટેશનનું રિબિન કાપી તકતી અનાવરણ કરી ઉદ્ઘાટન કર્યું હતું તેમજ લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે યોજાયેલ લોકાર્પણ સમારંભમાં સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે રાજ્યના નાગરિકોને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાય તેવો રાજ્ય સરકારનો અભિગમ છે। મુસાફર જનતાને સારી સુવિધાયુક્ત બસો અને સુવિધાયુક્ત બસ સ્ટેશન મળે તે માટે બજેટમાં ખાસ જોગવાઈ કરી છે। મુસાફરો અને એસટી બસનો સંબંધ ગ્રાહક અને માલિક જેવો છે, ત્યારે ગ્રાહક ભગવાન છે તો મુસાફરને ભગવાન સમજી કામ કરશો તો એસટી વિભાગને મોટો ફાયદો થશે। નવીન બસ સ્ટેશનમાં સુવિધાઓની સાથે સ્વચ્છતા જાળવવા અને બસ સ્ટેશન નજીક વૃક્ષો વાવી આ વિસ્તારને રળિયામણું બનાવવા અપીલ કરી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ, ધારાસભ્ય, વિભાગીય નિયામક, ડેપો મેનેજર, એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આસપાસના 73 ગામોના મુસાફરો અને 3000 કરતા વધુ વિદ્યાર્થીઓને આ બસ સ્ટેશનનો લાભ મળશે। મુસાફરોની સુવિધા માટે 67 એક્સપ્રેસ અને 117 લોકલ ટ્રીપ મળી કુલ 184 ટ્રીપ દ્વારા એસટી બસોની સુવિધા મળશે। સરસ્વતી તાલુકા ખાતે ગુજરાત રાજ્ય એસટી વિભાગ દ્વારા નવીન એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ બેન શ્રી હેતલબેન, ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોએ હાજરી આપી અને લોકોને સુવિધાઓ મળી રહે એના માટે નવીન બસ સ્ટેન્ડ ખુલ્લું મૂકવામાં આવ્યું। રિપોર્ટર પ્રકાશ રાવલ સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ।